નમસ્કાર, હું બિંદિયા સાવલિયા, ધોરણ 11 સાયન્સ, વિષય રસાયણ વિજ્ઞાન, યુનિટ નંબર 1, જેનું નામ છે રસાયણ વિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ. એની અંદર આજે ટોપિકનો અભ્યાસ કરવાનો છે લોઝ ઓફ કેમિકલ કોમ્બિનેશન એન્ડ ડાલ્ટન્સ એટોમિક થિયરી. એટલે કે લોઝ ઓફ કેમિકલ કોમ્બિનેશન એટલે કે રાસાયણિક સંયોગીકરણના નિયમો અને ડાલ્ટનનો પરમાણ્વીય સિદ્ધાંત, એના વિશેનો આજે આપણે અભ્યાસ કરવાનો છે. તો એ પહેલાં આપણે જોઈ લઈશું કે આગળના લેક્ચરની અંદર કયા કયા ટોપિક ચાલેલા છે. તો કે રસાયણ વિજ્ઞાન એટલે શું, એની અગત્ય, એનું મહત્ત્વ, એનો ઉપયોગ શું છે, પછી દ્રવ્યના પ્રકારો, દ્રાવણના પ્રકારો, દ્રવ્યના ગુણધર્મો અને તેમનું માપન, અને માપનમાં અનિશ્ચિતતા, આટલા વિશે આપણે જોયેલું છે. બરાબર છે. તો આપણે આજે સ્ટાર્ટ કરીશું રાસાયણિક સંયોગીકરણના નિયમો. તો હવે જે રસાયણ વિજ્ઞાનમાં તત્વોના સંયોગીકરણથી જે સંયોજનો બનાવવાની પ્રક્રિયા છે એ 5 નિયમ પર આધારિત છે. તો એ કયા કયા 5 નિયમ આવશે? તો કે દળ સંચયનો નિયમ એટલે કે દ્રવ્ય સંચયનો નિયમ, નિશ્ચિત પ્રમાણનો નિયમ, ગુણક પ્રમાણનો નિયમ, ગેલ્યુસેકનો વાયુમય કદનો નિયમ અને એવોગેડ્રો નિયમ. બરાબર. તો આ 5 નિયમો ઉપર આધારિત છે. હવે આ 5 નિયમો જે તત્વોમાંથી સંયોજન બનવાની રાસાયણિક પ્રક્રિયા ઉપર આધાર રાખે છે અથવા તો આધારિત હોય છે. તો એમાં આપણે જોવાનો છે પહેલો નિયમ દળ સંચયનો એટલે કે દ્રવ્ય સંચયનો નિયમ. તો દ્રવ્ય સંચયનો નિયમ છે એ 1789માં એન્ટોની લેવોઇઝર નામનો જે વૈજ્ઞાનિક છે એને આપેલો છે. તો શું આપેલું છે? તો કે દ્રવ્યનું સર્જન કે વિનાશ થઈ શકતો નથી. એટલે કે શું કહેવાશે કે દ્રવ્યનો જથ્થો છે એ કેવો રહે છે? અચળ રહે છે. દ્રવ્યનો કુલ જથ્થો અચળ રહે છે, એ ઘટતો પણ નથી અને એમાં વધારો પણ થતો નથી. એટલે કે દ્રવ્યનું સર્જન કે વિનાશ થતો નથી. એ કેનો નિયમ છે? દળ સંચયનો નિયમ. અને 1789માં કોને આપેલો છે? તો કે એન્ટોની લેવોઇઝરે આપેલો છે. અને આ તારણ પર પહોંચવા માટે તેમણે શું કરેલું છે? દહન પ્રક્રિયાઓનો અભ્યાસ કરેલો છે. બરાબર. તો આપણે એને ઉદાહરણ દ્વારા સમજીશું. તો હવે જો દહન પ્રક્રિયામાં શું થશે? તો કાર્બન પ્લસ ઓક્સિજન, ઇટ ગિવ્સ CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ બનશે અને હીટ જનરેટ થશે. બરાબર. તો કાર્બન પ્લસ ઓક્સિજન છે એ શું કહેવાય છે? પ્રક્રિયકો. જ્યારે CO2 પ્લસ હીટ છે એ શું કહેવાશે? નિપજ. તો અહીંયા શું થાય છે? તો કે પ્રક્રિયકો બાજુનું જે કુલ દળ છે અને જે નિપજ બાજુનું કુલ દળ છે બંને કેવા હોય છે? સરખા હોય છે. બરાબર. હવે આખી પ્રક્રિયા છે એ આખી પ્રક્રિયા દરમિયાન નવું દળ પેદા પણ નથી થતું, એટલે કે ઉત્પન્ન પણ નથી થતું, અને એની અંદર ઘટાડો પણ થતો નથી. પરંતુ જે બંનેના દળ છે, પ્રક્રિયક અને નિપજના બંનેના દળ એ કેવા રહે છે? સમાન રહે છે. બરાબર. તો દ્રવ્યનું સર્જન કે વિનાશ થતું નથી, પણ તેનો જથ્થો છે એ કેવો છે? અચળ રહે છે. હવે આપણે બીજું એક્ઝામ્પલ જોઈએ તો મિથેન એટલે કે CH4 અને ઓક્સિજન, તો એ આવશે O2. બરાબર. ઇટ ગિવ્સ શું આવશે? કાર્બન ડાયોક્સાઇડ અને વોટર મોલિક્યુલ બનશે. રાઈટ. તો હવે અહીંયા આપણે શું કરવાનું છે? તો કે CH4 છે મિથેન, એનો આણ્વીય દળ કેટલું થશે? તો કે કાર્બન 12 અને હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ કેટલું છે? 1 છે. એટલે હાઇડ્રોજનના કેટલા પરમાણુ છે? 4. તો 4 એકા 4, તો 12 ને 4 16, એનો આણ્વીય દળ 16 થશે. જ્યારે ઓક્સિજન છે એ ઓક્સિજન કેટલા આપે? અહીંયા 4 ઓક્સિજન આપેલા છે. તો ઓક્સિજનનું પરમાણ્વીય દળ કેટલું છે? 16. તો 16 ચોક 64. તો અહીંયા ઓક્સિજનનું આણ્વીય દળ કેટલું થશે? 2O2નું આણ્વીય દળ 64 ગ્રામ. બરાબર. હવે એમાંથી આપણને શું બનશે? CO2 અને 2H2O વોટર મોલિક્યુલ બનશે. બરાબર. હવે આ જે 2 મૂકેલા છે આગળ, બરાબર, એ આપણે શા માટે મૂકેલા છે? તો કે જે ઇક્વેશન એટલે કે જે સમીકરણ છે એને સંતુલિત કરવા માટે. બરાબર. તો અહીંયા 64 પ્લસ અને કેટલા અહીંયા મિથેનનો અણુભાર 16 પ્લસ જે ઓક્સિજન છે એનું આણ્વીય દળ કેટલું છે? 64 છે. બરાબર. 2O2નું આણ્વીય દળ. હવે અહીંયા આપણે જે કાર્બન ડાયોક્સાઇડનું છે એ આપણે શોધવાનું કીધેલું છે, અને અહીંયા 2 મોલ્સ ઓફ વોટર મોલેક્યુલ છે. બરાબર. 2 મોલ પાણીના અણુ છે. તો એનું આણ્વીય દળ કેટલું છે? 36 ગ્રામ. બરાબર છે. તો હવે આપણે શું કીધેલું છે કે દ્રવ્યનું સર્જન ન થવું જોઈએ અને વિનાશ પણ નથી થતો. તો અને બંને બાજુ જે આ પ્રક્રિયકો અને નિપજ છે બંનેના દળ કેવા રહેવા જોઈએ? સરખા રહેવા જોઈએ. તો અહીંયા
કેટલો એનો 16 + 64 કેટલા થશે 80 થશે બરાબર. તો હવે અહીંયા આપણે કાર્બન ડાયોક્સાઇડનો ફાઇન્ડ કરવાનું કીધું છે બરાબર. તો અહીંયા શું થશે કે હવે આપણે કુલ પ્રક્રિયક બાજુનું દળ કેટલું છે 80 છે બરાબર. તો હવે આને 80માંથી 36 બાદ કરી દઈશું એટલે આપણને જે કાર્બન ડાયોક્સાઇડનું આણ્વિક દળ છે એ આપણને મળી જશે બરાબર. તો આ થયો દળ સંચયનો નિયમ એટલે કે દ્રવ્ય સંચયનો નિયમ જે 1789માં એન્ટોની લેવોઇઝરે આપેલો હતો કે દ્રવ્યનું સર્જન કે વિનાશ થઈ શકતો નથી. હવે આપણે જોવાનો છે નિશ્ચિત પ્રમાણનો નિયમ. તો એ ફ્રેન્ચ વૈજ્ઞાનિક જે જોસેફ પ્રાઉસ્ટ છે એને આપેલો છે. તો એને શું નિયમ આપેલો છે તો કે આપેલ સંયોજન હંમેશા વજનથી સરખા પ્રમાણમાં તત્વો ધરાવે છે. તે હવે એ સંયોજન છે એ શું કીધું છે કે આપેલ સંયોજન હંમેશા વજનથી સરખા પ્રમાણમાં તત્વો ધરાવે છે કે ભલે પછી એ ગમે તે સ્ત્રોતમાંથી લેવામાં આવેલું હોય તો પણ એની અંદર જે પદાર્થ છે એ સરખા પ્રમાણ વજનથી કેવો હોય છે એના તત્વો સરખા પ્રમાણમાં જ હોય છે. હવે ધારો કે અહીંયા કોષ્ટક આપેલું છે તો કે કોપર, હવે આપણે CuCO3 બરાબર એનું કોપર કાર્બોનેટ લીધેલો છે CuCO3 બરાબર. તો એની અંદર જે કુદરતી નમૂનો છે અને સંશ્લેષિત, તો કુદરતી નમૂનામાં કોપરના કેટલા ટકા છે 51.35, તો સંશ્લેષિત નમૂનામાં પણ સેમ એટલા જ છે. એવી જ રીતના ઓક્સિજનમાં કેટલા ટકા છે કુદરતી નમૂનામાં 9.74, તો સંશ્લેષિતમાં પણ એટલા છે. અને કાર્બનના કેટલા ટકા છે કુદરતી નમૂનામાં તો 38.91, અને કૃત્રિમ નમૂનો એટલે કે સંશ્લેષિત નમૂનો છે એમાં પણ 38.91% જ છે. તો હવે શું કીધું છે નિયમ કે આપેલ સંયોજન હંમેશા વજનથી સરખા પ્રમાણમાં તત્વો ધરાવે છે. એ પછી કુદરતી હોય, કૃત્રિમ હોય કે ગમે તે જગ્યાએથી લેવામાં આવ્યું હોય. હવે જે પાણી છે, પાણીનો નમૂનો આપણે આફ્રિકાથી લઈએ, ઓસ્ટ્રેલિયાથી લઈએ, ઇન્ડિયામાંથી લઈએ, ઇવન ગુજરાતમાંથી લઈએ તો પણ પાણીનો નમૂનો એટલે કે એની અંદર હાઇડ્રોજન અને ઓક્સિજનનું પ્રમાણ આપણને કેટલું જોવા મળશે 1:8 જ જોવા મળે છે. હવે આપણે આ જે નિયમ નિશ્ચિત પ્રમાણનો નિયમ છે એને આપણે નિશ્ચિત સંઘટનના નિયમ તરીકે પણ ઓળખીએ છીએ. હવે આપણે એક એક્ઝામ્પલ દ્વારા સમજીશું. તો જોઈએ કે એક્ઝામ્પલ શું છે તો કે પાણીના નમૂનામાં હાઇડ્રોજન અને ઓક્સિજનનો તેમના દળ પ્રમાણમાં ગુણોત્તર કેટલો છે 1:8 હોય. તો હવે 32 ગ્રામ ઓક્સિજન સાથે સંપૂર્ણ રીતે પ્રક્રિયા કરવા માટે આપણે કેટલા ગ્રામ હાઇડ્રોજનની જરૂર પડશે બરાબર. તો એ શોધવાનું છે. તો એના માટે માસ ઓફ હાઇડ્રોજન ડિવાઈડ બાય માસ ઓફ ઓક્સિજન, તો બંનેનો માસ કેટલું આપેલું છે બંનેનો માસ એટલે કે દળ કેટલો આપેલો ગુણોત્તર છે 1:8 એટલે 1/8. તો હવે અહીંયા આપણે રકમની અંદર 32 ગ્રામ ઓક્સિજન સાથે સંપૂર્ણ રીતે પ્રક્રિયા કરવા માટે હાઇડ્રોજન કેટલો જોઈએ એ શોધવાનું છે બરાબર. તો માસ ઓફ હાઇડ્રોજન ડિવાઈડ બાય માસ ઓફ ઓક્સિજન તો આપેલો છે આપણને 32 = 1/8. તો માસ ઓફ હાઇડ્રોજન ઇક્વલ ટુ અહીંયા ક્રોસ મલ્ટિપ્લિકેશન રાઈટ, તો 32/8 આવશે. એટલે આપણને કેટલો ગ્રામ હાઇડ્રોજનની જરૂર પડશે તો કે 4 ગ્રામ હાઇડ્રોજનની જરૂર પડશે. તો આ હતો નિશ્ચિત પ્રમાણનો નિયમ. હવે આપણે જોવાનો છે ગુણક પ્રમાણનો નિયમ. તો ગુણક પ્રમાણનો નિયમ શું છે તો કે કોને રજૂ કર્યો છે તો કે 1803માં ડાલ્ટને ગુણક પ્રમાણનો નિયમ રજૂ કર્યો છે. તો શું કીધું છે તો કે જ્યારે બે તત્વો સંયોજાય એટલે કે ભેગા થઈ એક કરતાં વધારે સંયોજન બનાવે છે ત્યારે એક તત્વના દળ બીજા તત્વના સંયોજાતા નિશ્ચિત દળ સાથે જોડાય છે. તે નાની પૂર્ણાંક સંખ્યાના ગુણોત્તરમાં હોય છે. હવે આપણે એનો જે નિયમ છે એમાંથી જ આપણે સમજવાનું છે. એકદમ ઇઝી છે. જ્યારે બે તત્વો સંયોજાઈને એક કરતાં વધારે સંયોજન બનાવે છે તો આ હાઇડ્રોજન અને ઓક્સિજન એ સંયોજાય અને પાણી બનાવે છે. અને બીજી પ્રક્રિયા શું છે તો કે હાઇડ્રોજન અને ઓક્સિજન સંયોજાય અને હાઇડ્રોજન પેરોક્સાઇડ એટલે કે H2O2 એટલે કે હાઇડ્રોજન પેરોક્સાઇડ બનાવે છે. અને પાણી એટલે કે H2O, જ્યારે હાઇડ્રોજન પેરોક્સાઇડ એટલે H2O2 બરાબર. તો આ શું થયું કે જ્યારે બે તત્વો સંયોજાઈને એક કરતાં વધારે સંયોજન બનાવે છે ત્યારે એક તત્વના દળ, હવે આ જે એક તત્વના દળ એ બીજા તત્વના સંયોજાતા નિશ્ચિત દળ સાથે એટલે કે આ 2 ગ્રામ છે અને આ 2 ગ્રામ છે એટલે નિશ્ચિત દળ સાથે જોડાય તે નાની પૂર્ણાંક સંખ્યાના ગુણોત્તરમાં હોય છે એમ કહી શકાય બરાબર છે. તો અહીંયા હવે ઓક્સિજન કેટલો છે, હાઇડ્રોજન કેટલો છે અહીંયા 2 ગ્રામ છે, ઓક્સિજન કેટલો છે 16 ગ્રામ અને પાણી આપણને કેટલું મળે છે 18 ગ્રામ બરાબર છે.
તો હવે આ બંને કેટલા પ્રમાણમાં છે ઓક્સિજનના દળ? અહીંયા બંને ઓક્સિજનના દળ 16 ગ્રામ છે ને અહીંયા 32 ગ્રામ છે, બરાબર. એટલે આ કેટલા પ્રમાણમાં છે? 1:2 પ્રમાણમાં છે. એટલે એ કેવો છે? સાદો ગુણોત્તર દર્શાવે છે. હવે આપણે એક એક્ઝામ્પલ દ્વારા સમજીશું. તો કે કાર્બન પ્લસ ઓક્સિજન, તો એ કાર્બન મોનોક્સાઇડ બનાવશે, અને જ્યારે કાર્બન પ્લસ જે ઓક્સિજનનો અણુ લીધેલો છે એ શું બનાવશે? કાર્બન ડાયોક્સાઇડ બનાવશે, બરાબર. તો આગળના ઉદાહરણ એક્ઝામ્પલની જેમ જ સેમ થયું. તો કે કાર્બન બંને કેટલા છે? 12 ગ્રામ છે, જ્યારે અહીંયા ઓક્સિજન 16 ગ્રામ છે, અહીંયા ઓક્સિજન 32 ગ્રામ છે, કારણ કે O2 છે અને અહીંયા ખાલી ઓક્સિજનનો પરમાણુ છે, બરાબર. તો આ પણ કયા પ્રમાણમાં થશે? 1:2 પ્રમાણમાં, બરાબર. હવે જ્યારે બે તત્વો સંયોજાય છે ત્યારે અલગ અલગ સંયોજન બનાવે છે. તો કે આ કાર્બન મોનોક્સાઇડ બને છે, અહીંયા કાર્બન ડાયોક્સાઇડ બને છે, બરાબર. જે એના નિયમ પ્રમાણે. હવે ત્રીજું એક્ઝામ્પલ છે એસન એટલે પ્લસ O, એટલે શું બનાવશે? સ્ટેનસ ઓક્સાઇડ બનાવશે, બરાબર. એટલે અહીંયા જે ઓક્સિજન છે અને અહીંયા શું બને છે? સોરી, એસએન પ્લસ O2, તો એસએન O2 બનાવશે. અહીંયા ઓક્સિજન કેટલું છે? ધારો કે અહીંયા ઓક્સિજન 135 ગ્રામ છે, તો અહીંયા ઓક્સિજનનું વજન કેટલું છે? 27.1 ગ્રામ છે, બરાબર. તો હવે આ બેનો ગુણોત્તર શોધવા માટે આપણે અહીંયા 13.5, રાઈટ. તો 13.5 ડિવાઈડ બાય 27.1 ઇક્વલ ટુ શું આવશે? 1/2. એટલે કેટલો ગુણોત્તર છે? અહીંયા પણ 1:2. એટલે ગુણોત્તર પ્રમાણનો નિયમ શું કહે છે? કે જ્યારે બે તત્વો સંયોજાઈને એક કરતાં વધારે સંયોજન બનાવે છે ત્યારે જે એક તત્વનું દળ છે એક તત્વનું દળ છે એ બીજા તત્વના સંયોજાતા નિશ્ચિત દળ સાથે જોડાય છે, અને તે નાની પૂર્ણાંક સંખ્યાના ગુણોત્તરમાં હોય છે. હવે નેક્સ્ટ આવશે ગેલ્યુસેકનો વાયુમય કદનો નિયમ. તો ગેલ્યુસેક નામનો જે વૈજ્ઞાનિક છે એને 1808માં નિયમ આપેલો છે. તો કે શું નિયમ આપેલો છે? તો કે જ્યારે રાસાયણિક પ્રક્રિયામાં વાયુઓ સંયોજાય છે અથવા તો ઉત્પન્ન થાય છે ત્યારે જો વાયુઓ સમાન તાપમાને અને સમાન દબાણે હોય તો તેમનો કદ એ શું દર્શાવશે? તો કે સાદો ગુણોત્તર દર્શાવે છે. કે આપણે જોઈએ છે કે 1000 મિલી હાઇડ્રોજન છે એ 50 મિલી ઓક્સિજન સાથે સંયોજાય તો આપણને કેટલું પાણી મળશે? તો કે 100 મિલી પાણીની બાષ્પ મળે છે. આમ હાઇડ્રોજન અને ઓક્સિજનના કદ કેટલા છે? કે 100 મિલી અને 50 મિલી. તો 2:1 જ્યારે તેમનો કદનો સાદો ગુણોત્તર કેટલો થાય છે? 2:1, બરાબર છે. તો આ પણ જે કદથી કેવો હોય છે? નિશ્ચિત પ્રમાણનો નિયમ, જે આપણે આગળ જોયેલું છે કે નિશ્ચિત પ્રમાણનો નિયમ, બરાબર. એની સાથે સંબંધમાં છે કે પૂર્ણાંક ગુણોત્તર હકીકતમાં જે ગેલ્યુસેકના કદના સંયોજવાના સંબંધમાં પૂર્ણાંક ગુણોત્તર હકીકતમાં શું છે? કદથી નિશ્ચિત પ્રમાણનો નિયમ છે, જે આપણે અગાઉ જોઈ લીધેલો છે, બરાબર. હવે આવશે એવોગેડ્રો નિયમ. તો 1811માં જે એવોગેડ્રો નામનો વૈજ્ઞાનિક છે એને એવોગેડ્રોનો નિયમ શું આપ્યો છે? તો કે સમાન તાપમાને અને સમાન દબાણે વાયુઓના સમાન કદ, તાપમાન સમાન, દબાણ સમાન, અને વાયુઓના કદ પણ કેવા છે? સમાન છે. તો એ સમાન કદ સમાન સંખ્યામાં અણુઓ ધરાવે છે. અને એવોગેડ્રોએ જે પરમાણુ અને અણુ વચ્ચેનો ભેદ અલગ શું છે એ પણ આપણને સમજાવ્યું છે. તો કે એને જોઈએ કે એનો નિયમ જો હવે શું કીધું? કે સમાન તાપમાન, સમાન દબાણ અને સમાન કદના વાયુઓ, બરાબર. તો જો અહીંયા 1 લિટર ઓક્સિજન, 1 લિટર હાઇડ્રોજન અને 1 લિટર નાઇટ્રોજન છે, બરાબર, લીધેલું છે આપણે. તો શું થઈ ગયું કે અને એની ઉપર આપણે સમાન તાપમાન અને સમાન દબાણ આપીએ છીએ. તો શું થયું કે જુઓ, સમાન તાપમાને અને સમાન દબાણે વાયુઓના સમાન કદ, એટલે કે ત્રણેય ઓક્સિજન, હાઇડ્રોજન અને નાઇટ્રોજન ત્રણેય સમાન કદ, એટલે કે ત્રણેય 1 લિટર જ લીધેલા છે, બરાબર. તો સમાન સંખ્યામાં અણુઓ ધરાવે છે. ધારો કે જો ઓક્સિજનના 1000 અણુઓ હોય તો હાઇડ્રોજનના પણ 1000 અણુઓ હોય અને નાઇટ્રોજનના પણ 1000 અણુઓ જ હોય છે, બરાબર છે. હવે આજે 1 મોલ બરાબર 1 મોલની અંદર જે અણુની સંખ્યા કેટલી થાય છે? તો કે 1 મોલમાં અણુની સંખ્યા 6.022 × 10⁻23. હવે આ નંબર છે એ એવોગેડ્રો નંબર તરીકે ઓળખાય છે, જે એવોગેડ્રોના રિઝલ્ટથી જ આપણને મળ્યો છે. અને એ 8 STP એટલે કે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર પ્રેશર, એટલે કે 0 સેલ્સિયસ ટેમ્પરેચર અને 1 એટમોસ્ફેરિક પ્રેશર, બરાબર. એટલે હવે આ જે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર અને પ્રેશર એ કોઈપણ ગેસનું, કોઈપણ વાયુનું 1 મોલ વાયુનું કદ કેટલું હોય છે? 22.4 મિલીલીટર હોય છે. અને આ જે નંબર છે એને એવોગેડ્રો નંબર તરીકે ઓળખવામાં આવે છે.
હવે આપણે એને આગળ શું કીધું છે તો કે હાઇડ્રોજન અને ઓક્સિજનના સંયોજન હોવાથી શું કરે છે, પાણી બને છે, બરાબર. તો અહીંયા શું થાય છે કે હાઇડ્રોજન પ્લસ ઓક્સિજન થઈને વોટર મોલિક્યુલ બનશે. હવે વોટર મોલિક્યુલ બને છે એને આપણે સંતુલિત કરવો પડશે ઇક્વેશનને. તો અહીંયા હાઇડ્રોજનના કેટલા પરમાણુ છે, 2. તો આ બાજુ પણ 2 છે નિપજમાં. હવે અહીંયા ઓક્સિજનના કેટલા પરમાણુ છે, 2 પરમાણુ છે, જ્યારે નિપજની અંદર ઓક્સિજનનો એક જ પરમાણુ છે. તો એને સંતુલિત કરવા માટે હવે અહીંયા 2 પરમાણુ છે તો આ બાજુ 2 કરવા માટે આપણે અહીંયા 2 વડે ગુણીશું એને, બરાબર. જો અહીંયા 2 વડે ગુણ્યા છે આપણે, તો અહીંયા ધારો કે 2 વડે ગુણીશું તો આપણે ઓક્સિજનના કેટલા પરમાણુ થઈ જશે, 2 તો થઈ ગયા, બરાબર, પણ હાઇડ્રોજનના પરમાણુ વધી ગયા પાછા, તો 2 2 4 થઈ ગયા. તો હાઇડ્રોજનના પરમાણુ 4 કરવા માટે અહીંયા આપણે 2 વડે એને ગુણવા પડશે, બરાબર. તો અહીંયા એનો ગુણક 2 મૂકીશું, બરાબર. હવે આ ઇક્વેશન છે એ આપણે સંતુલિત થઈ ગયું છે. તો એમ કહી શકાય કે હાઇડ્રોજનના 2 કદ, બરાબર, હાઇડ્રોજનના 2 કદ, એક કદ ઓક્સિજન સાથે સંયોજાય છે અને 2 કદ આપણને પાણી મળે છે. એટલે એનો રેશિયો કેવો થશે, 2:1:2 નો રેશિયો જોવા મળે છે. હવે આ એવોગેડ્રોના, હવે આ જે આપણને આકૃતિ દ્વારા સમજાવેલું છે, જે મેં તમને અહીંયા ઇક્વેશન દ્વારા સમજાવેલું છે, સેમ એ જ વસ્તુ અહીંયા આપેલી છે, બરાબર. હવે જે આ આકૃતિમાં દર્શાવેલ છે એમાં અણુની સંખ્યા કેવી છે, સરખી છે, બરાબર. તો એવોગેડ્રો ઉપરના પરિણામોને અણુ કેવો હોય છે, બહુપરમાણવીય એમ સમજાવી શક્યા હોત જો હાઇડ્રોજન અને ઓક્સિજનને કેવા ગણ્યા હોત, એને કે હાઇડ્રોજન અને ઓક્સિજનને દ્વિપરમાણવીય ગણેલા હોત તો, બરાબર છે. હવે નેક્સ્ટ આવશે કે જે ડાલ્ટનનો પરમાણવીય સિદ્ધાંત. તો ડાલ્ટન નામનો જે વૈજ્ઞાનિક છે, તો ડાલ્ટન નામના વૈજ્ઞાનિકે એનો પરમાણુ શું નિયમ આપ્યો છે, તો કે એને શું કીધેલું છે, તો કે દ્રવ્ય છે એ દ્રવ્ય એ નાનામાં નાના અવિભાજ્ય કણોનો બનેલો હોય છે. તો અવિભાજ્ય કણ એટલે કેવો કણ, કે જેનું વિભાજન શક્ય નથી એવા કણનો બનેલો છે. તો એને 1808માં ડાલ્ટન નામના જે વૈજ્ઞાનિક છે એના કેટલાક નિયમો આપેલા છે. તો હવે આપણે એ નિયમો વિશે ચર્ચા કરીશું. તો એ નિયમો શું, પહેલો નિયમ શું છે, તો કે દ્રવ્ય અવિભાજ્ય પરમાણુઓનું બનેલું છે. અવિભાજ્ય એટલે કે જેનું વિભાજન શક્ય નથી એવું, બરાબર. એટલે કહેવાશે, પહેલું કેવા આવશે, દ્રવ્ય અવિભાજ્ય પરમાણુનું બનેલું છે. પછી બીજો પોઈન્ટ શું આપેલો છે, તો કે આપેલ તત્વના બધા જ પરમાણુઓ સમાન ગુણધર્મો ધરાવે છે, જેમાં સમાન દળનો પણ સમાવેશ થાય છે. જેમ કે આપણે ગોલ્ડ એટલે કે એની સંજ્ઞા આવશે AU અને કોપર એટલે એની સંજ્ઞા આવશે CU લઈએ, બરાબર છે. તો એ પરમાણુઓ છે એ કેવા સમાન ગુણધર્મ ધરાવે છે, પરંતુ જે જુદા જુદા તત્વના પરમાણુઓના દળ કેવા હોય છે, જુદા જુદા હોય છે. અલગ અલગ તત્વના દળ હોય એ કેવા હોય છે, અલગ અલગ જોવા મળે છે. જ્યારે જુદા જુદા તત્વના પરમાણુઓ કોઈ નિશ્ચિત પ્રમાણમાં જોડાય ત્યારે શું બને છે, સંયોજન બને છે. જે આપણે શેમાં જોયું છે, કે જે આપણે ગેલ્યુશેકમાં જોયું છે, કે જેમાં કે હાઇડ્રોજન અને ઓક્સિજન જોડાય અને શું બને છે, પાણી બને છે, બરાબર છે. તો કે જ્યારે જુદા જુદા તત્વના પરમાણુઓ કોઈ નિશ્ચિત પ્રમાણમાં જોડાય એટલે કે 1:8ના ગુણોત્તરમાં જોઈન્ટ થાય છે, બરાબર, 2:1:8, હા, બરાબર. તો એ ગુણોત્તરમાં જોઈન્ટ થઈ અને આપણે વોટર મોલિક્યુલ મળશે. પછી ચોથું શું આપેલું છે, તો કે રાસાયણિક પ્રક્રિયામાં પરમાણુઓની ફેરગોઠવણીનો સમાવેશ થાય છે. તેને રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન કરી શકાતો નથી અથવા તો તેનો નાશ પણ કરી શકાતો નથી. તો આવા ડાલ્ટનનો સિદ્ધાંત રાસાયણિક સંયોગીકરણના નિયમોને સમજાવી શક્યો છે. તો આ ચોથું જે નિયમ છે એ શું કહેવા માંગે છે, તો કે રાસાયણિક પ્રક્રિયામાં પરમાણુઓની ફેરગોઠવણીનો સમાવેશ થાય છે. તો એમાં આપણે એક એક્ઝામ્પલ લઈએ, Na+Cl, રાઈટ, Na+Cl એટલે કે Na+Cl એટલે કે સોડિયમ વત્તા ક્લોરાઇડ, ઇટ ગિવ્સ શું બનશે, NaCl બનશે. તો આ જે રાસાયણિક પ્રક્રિયા થાય છે એની અંદર શું થાય છે કે કોઈ પદાર્થ છે, બરાબર, એને ઉત્પન્ન પણ કરી જે કોઈ વસ્તુ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન કરી શકાતો નથી અથવા તો એનો નાશ પણ થઈ શકતો નથી પરમાણુઓની ફેરગોઠવણીનો, બરાબર છે. તો આ લેક્ચરની અંદર આપણે જોયેલું છે રાસાયણિક સંયોગીકરણના નિયમો. એની અંદર આપણે 5 નિયમો જોયા છે, દળ સંચયનો નિયમ, નિશ્ચિત પ્રમાણનો નિયમ, ગુણક પ્રમાણનો નિયમ, ગેલ્યુશેકનો વાયુમય કદનો નિયમ,
એવોગેડ્રો નિયમ અને ડાલ્ટનનો પરમાણ્વીય સિદ્ધાંત. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોવાનું છે પરમાણ્વીય દળ અને આણ્વીય દળ, પછી સરેરાશ પરમાણ્વીય દળ, બરાબર છે, અને સૂત્ર દળ વિશે એનો અભ્યાસ કરવાનો છે અને એની મોલ સંકલ્પના અને મોલર દળ વિશેનો અભ્યાસ કરવાનો છે આવતા લેક્ચરની અંદર. ઓકે, થેન્ક યુ.